ખિસકોલી અને હાથીની વાર્તા કેટલાક વર્ષો પહેલા એક સુંદર જંગલમાં વિવિધ પ્રકારે પ્રાણીઓ રહેતા હતા. એમનામાં એક મોટો અને શક્તિશાળી હાથી હતો જેનું નામ રાજુ હતું. તે ખૂબ જ તાકાતવર અને સમજદાર હતો. તે જ જંગલમાં એક નાની અને ચતુર ખિસકોલી પણ રહેતી હતી જેનું નામ ચુન્ની હતું. ચુન્ની નાની હોવા છતાં ખૂબ જ બુદ્ધિમાન હતી. ઉનાળાની ઋતુમાં જંગલમાં વરસાદ ના પડ્યો જેના કારણે નદી અને તળાવ સુકાઈ ગયા. બધા પ્રાણીઓ તરસ અને ભૂખથી પરેશાન હતા. પરંતુ જંગલના મધ્યભાગમાં એક મોટું તળાવ હતું જેમાં હજી પણ થોડુંક પાણી બચેલું હતું. રાજુ હાથીએ નક્કી કર્યું કે તે તળાવ પર પોતાનો કબજો રાખશે અને ફક્ત મોટા પ્રાણીઓએ જ પાણી પી શકશે. તે નાના પ્રાણીઓને દૂરી રાખતો અને કહેતો, "તમે નાના પ્રાણી છો, તમને વધારે પાણીની જરૂર નથી. અહીંથી જાવ." રાજુ હાથીની આ હરકતથી કાળિયો સસલો, હરણ, ખિસકોલી અને ઉંદરો ખૂબ જ પરેશાન થયા. તેઓ તળાવ વિના જીવી શકતા ન હતા, પણ રાજુ તેમને નજીક પણ આવવા દેતો નહોતો. ચુન્ની ખિસકોલીએ જોયું કે આ તો મોટું અન્યાય થઈ રહ્યો છે. તેણે વિચાર્યું, જો આપણે આ હાથીને રોકી શક્યા નહીં તો આખો જંગલ તરસથી મરી જશે. ચુન્ની ખૂબ ચતુર હતી. તેણે એક યોજના બનાવી અને હાથીને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેણે રાજુ હાથી પાસે જઈને કહ્યું, "રાજુ ભાઈ, શું તમે સાંભળ્યું? જંગલના રાજા સિંહે કહ્યું છે કે કોઈ પણ પ્રાણી તળાવ પર કબજો કરી શકે નહીં." રાજુ હસી પડ્યો અને બોલ્યો, "સિંહ? હા, તે મારું શું કરી શકે? હું આ જંગલનો સૌથી શક્તિશાળી પ્રાણી છું." ચુન્ની સ્મિત કરીને બોલી, "જો તમે એટલા જ શક્તિશાળી હો તો આવો મારી સાથે. હું તમને જંગલના સૌથી મોટા રાજા સાથે મળાવીશ." ચુન્ની ખિસકોલી રાજુ હાથીને તળાવની નજીક એક મોટા કૂવા પાસે લઈ ગઈ અને કહ્યું, "જોવો, આ કૂવામાં જે સિંહ છે એ જ ખરેખરનો રાજા છે." હાથીએ કૂવામાં જોઈને પોતાનો પ્રતિબિંબ જોયું. કૂવાના પાણીમાં તેનો મોટો ચહેરો અને મોટી સૂંઢ દેખાઈ. જેમ તેણે જોરથી ગર્જના કરી અને કહ્યું, "હું જંગલનો રાજા છું." પાણીમાં તેનો અવાજ ગુંજી, જેથી એવું લાગ્યું કે કોઈ બીજા પણ એ જ દોહરાવ્યું. હાથી ડરી ગયો અને વિચાર્યું, આ સિંહ તો ઘણો મોટો છે. ભયથી હાથીએ તરત જ કૂવામાં એક મોટો પથ્થર ફેંક્યો અને પાણી ઉછળી ગયું. તેને લાગ્યું, આ સિંહ મારાથી વધારે શક્તિશાળી છે. મને અહીંથી ભાગી જવું જોઈએ. હાથી ડરીને કૂવો છોડીને જંગલમાં ભાગી ગયો. હવે જંગલના તમામ નાના પ્રાણીઓ ખૂબ જ ખુશ થઈ ગયા. તેઓ તળાવ પાસે આવ્યા અને પાણી પીધું, તેમની તરસ બુઝાવી. રાજુ હાથીને સમજાયું કે જંગલમાં ફક્ત તાકાત જ કામ નથી આવતી, પણ સૌને સાથે રાખવું પણ મહત્વનું છે. તેણે નાના પ્રાણીઓ પાસેથી માફી માંગી અને વચન આપ્યું કે હવે ક્યારે કોઈને પાણી પીવા રોકશે નહીં. હવે જંગલમાં બધા પ્રાણીઓ સાથે મળીને રહેવા લાગ્યા અને કોઈ પણ પર અત્યાચાર કરતા નહીં. કથાની શીખ અહંકાર અને ગર્વ હંમેશા હાર તરફ લઈ જાય છે. બુદ્ધિ દ્વારા મોટી મુશ્કેલીનો ઉકેલ આવી શકે છે. સૌને સમાન અધિકાર મળવો જોઈએ, ભલે તે નાનું હોય કે મોટું.